साईं राम नहीं गाते वो बदनसीब होते हैं, साईं राम नहीं गाते वो बदनसीब होते हैं, वो खुश नसीब होते हैं जिनके करीब बाबा होते हैं। कारण કે જેના કહેવાય છે કે હર હંમેશા સાથે બાબા રહ્યા છે ને ખરેખર અમે તો અનુભવ પણ કર્યો છે। અત્યારે તમે જ્યારે પાલખી નીકળી ત્યારે એ દ્રશ્ય થઈ ગયું કે જે શિરડીમાં જ્યારે ગુરુવારે પાલખી નીકળે છે ને એનો અનુભવ થઈ ગયો। કારણ કે કેટલા સરસ આનંદમય ભક્તિથી જાણે આ પાલકીઓ નીકળી, એટલો આનંદ ઉલ્લાસ ખરેખર એ જ્યારે, એટલે તો વારંવાર કહું છું, જ્યારે પાલકીઓ નીકળે છે ત્યારે ખરેખર બાબા સ્વયં અંદર હાજર હોય છે અને એ અનુભવ કરાવે જ છે। અને એટલા માટે જ્યાં પણ તમે જશો, જ્યાં પણ પાલકીઓ જાય છે પદયાત્રીઓ, તો એક આધાર એમને મળી જાય છે। અને એટલા માટે અમે પણ જ્યાં પણ આ સાંઈ કથાઓ કરે છે, કોઈ પર એવું બને છે કે કદાચ આ પાલકી અથવા તો કોઈક સાંઈ ચત્ર ન લઈ જવાય હોય તો કોઈક વાર એવું થાય કે કંઈક ખોટ છે એવું થયા કરે। અને ત્યારે ખરેખર જ્યારે એમની ઉપસ્થિતિ હોય ત્યારે આપણને કહેવાય ને અંદર ઓટોમેટિકલી વિચારો નીકળ્યા કરે। કારણ કે જ્યારે પણ કોઈ પણ કહેવાય છે કે ગ્રંથનું જે સમયે આપણે બોલવાનું હોય ત્યારે આપણને પહેલા તો તૈયારી કરવી પડે, પણ ખરેખર જ્યારે આવા કોઈક દેવી દેવતાઓ હોય જેમના સ્થાને અને ત્યાં જ્યારે વિરાજમાન હોય તો એમની શક્તિ આપણને મળી જાય છે। અને જ્યાં આવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ ખરેખર તો ઉત્તમ કહેવાય કે જ્યારે જ્યાં પણ પાઠો થયેલા, ટૂંક સમયમાં જ જન્માષ્ટમી આવી રહી છે, એનો આનંદ કેવો હશે જ્યારે આવા પાઠ કરીને જ્યારે ઉત્સવ ઉજવશું આપણે। કારણ કે એટલા પાઠો કર્યા છે અને તેનો ઉત્સવ આવવાનો હોય તો ખરેખર આનંદ તો થવો જોઈએ। કારણ કે નંદ ઘેર નંદ ભયો, જય કનૈયા લાલ કી। આજે જ્યાં 108 પાઠ થયા, જે પણ ખરેખર મારા ગુરુજીના ઘરે, એટલે તો મને ખરેખર આનંદ થયો। કારણ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ હે મેરે। કારણ કે બધા જ દેવી દેવતાઓ અને જેમાં ત્રણેય દેવતાઓ વિરાજમાન, જે કહેવાય ને ગુરુને સાથે ચાલે ને તો દશા અને દિશા બંને બદલાઈ જાય છે। અને ખરેખર એમના એક વચનો પર આપણે ધ્યાન રાખીએ, એક ને આજે તમે હું બોલી શકું છું, ખરેખર વારંવાર જ્યારે કંઈક પ્રોબ્લેમ હોય ફોન દ્વારા અમે કોન્ટેક્ટ કરી લે કે જ્યારે સાંઈ કથામાં કંઈ પણ પ્રોબ્લેમ છે, અહીં ભૂલ છે, તો ખરેખર થોડું પણ જ્ઞાન મને મળતું જાય। અને ખરેખર ધીમે ધીમે આજે હું સ્પષ્ટ બોલી શકું છું। કારણ કે જેના પર જેમનો હાથ છે, કહેવાય ને બાબાની કૃપા, એમનો સાથ, તો બીક સાની લાગે। બેસી જઈએ વ્યાસપીઠ પર વ્યાસજીને પ્રણામ કરીને, અને જે કહેવાય ને કે 2-3 કલાક કેવી રીતે નીકળી જાય એ પણ ખબર ન પડે। અને જ્યારે પણ કહેવાય ને કે જ્યારે એમને આમંત્રણ આપ્યું હોય અને સાંઈ કથા ચાલતી હોય અને જ્યારે દેખાતા ન હોય કે ક્યારે આવે એવું થયા કરે, ને જ્યારે દેખાય ત્યારે શાંતિ મળે કે હાસ આવ્યા છે। કારણ કે આપણને સપોર્ટ મળી જાય કે મારા પાછળ પણ કોઈક છે। અને એટલા માટે ખરેખર મને આનંદ છે કે આજે જ્યાં વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ થયા અને બધા જ ભક્તોએ એનો લાભ લીધો। અને ખરેખર જે સમયે ગુરુસ્થાન આપણે જઈએ તો ખરેખર ગુરુસ્થાન એવું જ સ્થાન છે કે જ્યાં તમને જ્ઞાન મળે છે। જે રીતે આપણે નાનપણમાં જ્ઞાન મેળવ્યું છે, પણ કહેવાય કે સંસારનું જ્ઞાન મેળવવું હોય તો ગુરુ પાસે જવું પડે। એટલે ભગવાને બધું જ નિમિત્ત કરી દીધું છે આ દુનિયામાં, કોની પાસે શું મેળવવાનું છે, કોની પાસે શું મેળવવાનું છે, મતલબ તૈયારી આપણી હોવી જોઈએ। અને અત્યારે આપણે જાણીએ છીએ ભક્તિમાં પગલું ભરીએ પણ લાખ સંકટો આવશે। કારણ કે જે કળિયુગનો જવાનો છે, કાલે જ અમારા સુભાષ માસ્તર કહે મારા થાંભલાની પાછળ બેઠેલા છે, કદાચ જોઈ ન શકે એમ કરીને, પણ તમારું પણ આગળ છે। એટલે કહેવાય ને અડધું જ્ઞાન તમને આપી દેશે। એટલે કહેવાનો મતલબ કે જે ભક્તિમાં પગલું ભરીએ પણ કહેવાય કે આવા ગુરુનો સદગુરુનો સ્થાન મળી જાય આપણને, તે ખરેખર એમના વચનો હિસાબે ચાલે। જે કહેવાય કે બાબાના 11 વચનો છે, જેમાં ખરેખર જે मेरी समाधि आ खाली जाए हो तो कोई मुझे बतलाए, કે મારા સમાધિ પાસે જે પણ ભક્ત આવશે
જે પણ પ્રાર્થના કરશે અને ખાલી જાય એવું ન બને. કારણ કે બાબાએ સ્વયં કહ્યું હતું કે જ્યારે હું દેહધારી ન હોઉં ત્યારે સમાધિ મારી જવાબ આપશે, મારા હાડકા બોલશે એમ કહ્યું. અને મને એ પંક્તિ યાદ આવે છે કે જે સમયે અસ્પષ્ટ હતું, કે જે સમયે બાબાએ અંતમાં કહેલું, અને છેલ્લે એ પણ વચન યાદ છે કે ભાર તુમ્હારા મુझ પર હોગા, વચન ના મેરા झूठा હોગા. આજે 11 વચનો બાબાએ આપી ગયા આપણને. 11 વચનોમાં તમે સ્પષ્ટ ધીમેથી વિચારશો અને વાંચશો, તમને ખ્યાલ આવી જશે. 11 વચનમાં આખું ચરિત્ર પણ આવી ગયેલું હોય ને એવું લાગે. કારણ કે એમના વચન બધા એક પછી તમે વાંચી જોજો. પ્રથમ જ વચન એવું છે કે જે चढ़े समाधि की सीढ़ी पर पाव तले दुख की पीठी पर, जो श्रेणी में आएगा आपत दूर भगाएगा. स्पष्ट શરૂઆત અને અંતમાં તમે જોજો. છેલ્લે ધન્ય ધન્ય વે ભક્ત અનન્ય, મેરી શરણ તજે જીસે નન્ય. છેલ્લે ભક્તને કહ્યું છે કે જેણે મારું શરણો પકડ્યું છે અને સ્મરણ કરે છે સાંઈ સાંઈ, એટલે તો હું ઋણી છું એમ કહ્યું છે. આજે કોઈ પણ જગ્યાએ બાબાના પ્રોગ્રામો થતા હોય અને જ્યાં ભંડારો ન થાય એવું તો બન્યું જ નહીં. જ્યારે અમે શરૂઆત કરી ત્યારે ખરેખર જે રીતે કહેવાય છે કે નાસ્તો મળતો હતો, પણ પ્રભુની બાબાની લીલા પણ કેવી છે કે સામેથી એવા વ્યક્તિઓ આવી જાય સેવા આપનાર કે અમને કહો તમે શું જોઈએ છે અમે આપી દઈશું, કારણ કે તૈયાર બેઠેલા છે. અને ઘણા એવા પણ વ્યક્તિઓ છે કે દૂરથી મદદ કરે છે પણ કહે છે કે નામ ન કહેતા. ને ખરેખર જેને બાબાના નજરોમાં જે હંમેશા હાજર છે અને હંમેશા તત્પર છે એવા સેવાદારોને હું તો ખરેખર વંદન કરું છું. કારણ કે એક સેવા એવા જ ભક્તોને મળે કે જે નિમિત્ત હોય. કારણ કે આ દુનિયામાં ઘણા લાખો કરોડપતિઓ છે, લઈને બેઠા છે, પણ કોઈ આવા કાર્યમાં ખર્ચ નથી કરતા. અને તેમનું જીવન તમે જોશો તો તમને અનુભવ થઈ જશે કે આ જીવન કેમ એવું છે. એટલા ધનાઢ્ય હોવા છતાં પણ કહેવાય ને કે જ્યારે અંત ઘડી આવે ત્યારે પ્રભુના મોંમાંથી, આપણા મોંમાંથી નામ નીકળી જાય છે પ્રભુનું. પણ જે પહેલાથી જ, અને ઘણા એવું વિચારે છે કે અમુક ઉંમર થાય પછી આપણે સ્મરણ કરશું, પણ ત્યારે આપણી બોલવાની શક્તિ પણ ન હોઈ શકે. પણ જે કઈ છે એક સોંગની, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी नहीं, कहानी नहीं टूट जाएगी हर हथकड़ी, साईं भजले घड़ी दो घड़ी. એ જોવાની જ છે. આવા ભક્તોના કાર્યક્રમોમાં તે દિવસે પણ વલસાડ ગયા ત્યારે કહેલું કે તમે તો ખુશ નસીબ છો કે તમને અત્યારથી તમે પ્રભુના સ્મરણ અને એમાં ભક્તિમાં મળ્યા છો. અને ખરેખર અમને પણ આનંદ થાય. અને જ્યારે ઘણીવાર હું કથા કરવા જાઉં છું, સાંઈ કથા, ત્યારે ઘણા છેલ્લે આવીને મને પ્રશ્ન પૂછે અને તેનો અનુભવ કોઈ થયેલો હોય તો મને કહે. એકવાર ઉજ્જર ગામમાં થઈ હતી સાંઈ કથા. ત્યાં એક ભોળાનાથનો જે ભક્ત હતો, જે લાસ્ટ બેઠો હતો, તે એકદમ તલ્લીન સાંભળ્યા કરે. હવે જ્યારે અંતમાં બધા પોતીના દર્શન કરવા માટે આવ્યા, મારી પાસે બેઠા છે અને પ્રણામ કરીને કહ્યું કે ખરેખર તમે જે રીતે સાંઈ કથામાં કહ્યું છે કે એમના ચમત્કાર માટે, જે ઉદી માટે, તો ખરેખર જે સમયે ત્રંબકેશ્વર, શનિદેવ અને શિરડી વની ગયા હતા બસ લઈને પ્રવાસી વડીલો સાથે, ત્યારે એમણે કહ્યું કે મારી જે પત્ની છે એમને સખત માથામાં દુખાવો પડ્યો ત્યાં શિરડી પહોંચતા. પણ કહેવાય છે કે એમને તે સમયે જ્યારે ઉદી વહેંચતા હતા અને કોઈકે કહ્યું, કારણ કે જે આપણે પણ જાણે છે માથાનો દુખાવો કેવો હોય છે, અને જ્યારે સહન ન થતું હતું ત્યારે જે બાજુમાંથી જ્યારે લાઈનમાં આપણે જઈએ છીએ ત્યાંથી ઉદી લાવ્યા અને થોડું જ ખાલી લગાવ્યું અને જ્યારે બાબાનું સ્મરણ કર્યું, ખરેખર એને જે દુખાવો હતો 15-20 મિનિટ માટે નોબત થઈ ગયો. એમણે સાથે મારી પાસે બેસીને કહ્યું, ક્યાં એ ઉજ્જૈનમાં, હું તો એમને ઓળખતો પણ નથી, પણ કહેવાય ને બાબાના ભક્તો ગમે ત્યાંથી મોકલાય. કારણ કે લોકો ઘણા બધા છે પણ ચમત્કાર વિના નમસ્કાર થતું નથી. એટલે જ્યાં જ્યાં પણ એવા કાર્યક્રમો થાય છે, હું તો તમને પણ કહું છું કે તમને પણ કોઈક એવા ચમત્કાર થયા હોય, અનુભૂતિ થઈ તો અમને કહેજો, સોનામજીને કહેજો. કારણ કે તે અમે કોઈ પણ ગામે જઈને અમે કહી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા એવા ચમત્કારો થાય છે, લોકો કહેતા નથી, દબાવી દે છે.
પણ કહેવાય ને કે જ્યારે આપણે ચમત્કાર કોઈ પણ કહેશું તો સામેના પક્ષને કોઈ થશે કે ના બરોબર છે. અને આજે કરોડો લોકો ત્યાં દર્શન માટે આવે છે. શા માટે આવે છે? કે બાબાએ સ્પષ્ટ કહ્યું છે કે જે ધર્મના લોકો, જે ભાવના, જે પ્રાર્થના લઈને આવે છે એ જ રીતે હું એમને દર્શન આપું છું એમ કહ્યું છે. સ્પષ્ટ સાંજે કહી દીધું. અને આજે એ જ ભાવ તમે જ્યારે પણ જોશો અનેક ધર્મના બધા જ લોકો ત્યાં આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ બે મંત્રો શ્રદ્ધા અને સબૂરી કોઈ પણ ધર્મમાં જરૂર પડે. શા માટે? સબૂરી ન હોય, ધીરજ ન હોય તો વિશ્વાસ ન જાગે. અને એટલા માટે શ્રદ્ધા અને સબૂરી એ બે મંત્રો આપ્યા. અને આજે આ બે મંત્રો અને સબકા માલિક એક, આજે ખૂણે ખૂણામાંથી જે આ ભક્તો આવ્યા છે, સબકા માલિક એક સૂત્ર સાબિત થઈ રહ્યું છે. કારણ કે બાબાએ આપ્યું છે ખૂણે ખૂણામાં. આજે કોઈ પણ ખૂણામાં તમે જશો અને ખરેખર હાથ નમાવો એટલે સાંઈરામ બોલી જ દે. કારણ કે ઘણી આપણે જ્યારે અહીં સાંઈ ચત્ર ચાલતો હતો શરણાનંદજીનો, તે સમયે એ ઉદાહરણ જ્યારે આપવામાં આવ્યું, તમને કદાચ સાંઈરામ બોલતા શરમ આવે તો કોઈક ભીડમાં તમે જજો અને તમારા સામે સહી ન બોલે તો પણ તમે સાંઈરામ કહેજો, એટલે તમારા એક પછી એક સ્મરણ વધતા જશે. અને ખરેખર આજે હું જ્યારે પણ જ્યાં પણ જાઉં છું અને ઘણા ભક્તો ને કોઈક વાર એવું પણ થાય છે કે આવું ઘર આવી ગયું ત્યાં પણ કોઈ વાર આવું થઈ જાય. કારણ કે આપણને એક અનુભવ કે ગમે ત્યાં ગયા હોય તો ખરેખર ચરણ પકડી લેવાય. અને કોઈ વાર તો 9 વર્ષ આવે ત્યાં પણ સાલમો બારકની જે સાંઈરામ બોલાઈ જવાય. એટલે કેટલો આનંદ, જ્યાં પ્રભુનું નામ સ્મરણ થતો હોય. એટલે ખરેખર આ બહુ આનંદની વાત. કારણ કે ભક્તિ એવી છે. કારણ કે આજે નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, સકુબાઈ, જે અલગ અલગ જે સંતો થઈ ગયા એ આપણા જેવા જ હતા ને. પણ કહેવાય છે કે હું એવો નથી થવા માંગતો. કારણ કે આપણે તો જે ચાલતો બરોબર જ છે. કારણ કે લોકો નામ કમાવા માટે બધું કરે, પૈસા કમાવા માટે કરે, પણ હું તો એક સાંઈનો દીવાનો છું. જ્યાં સુધી બને ત્યાં સુધી એના લીલાઓનો ખરેખર લોકો સુધી પહોંચાડીશ. અને જે આજે કાલે જ મને તો શરણાનંદજીએ કહેલો કે આશીર્વચન આપવાના છે. અને ખરેખર આશીર્વચન માટે તો હું તો શું આપી શકું? આ ભગવાને જે રીતે મને આપ્યું છે, હું તો ભગવાનને જ પ્રાર્થના કરું કે મારા થકી જે રીતે દાસ ગણું, જે રીતે દાભોલકર, એમને જે રીતે બાબાએ કહ્યું એ જ રીતે હું પણ બાબાને જ પ્રાર્થના કરું. હું જ્યાં પણ રહું, તમારી જ્યાં પણ સાંઈ કથા કહું અને મારા જે પણ ભક્તો સાંભળતા હોય ત્યાં હંમેશા હાજર રહેજો અને એની પર કૃપા વરસાવજો. એ જ હું કંઈ ઈચ્છું છું. અને છેલ્લે એ જ કહું કે જ્યારે જ્યારે પણ કોઈ પણ સમયે તમને કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, મનમાં કંઈક સંકોચ હોય તો આમાં મંદિરો પડ્યા જ છે બનાવેલા મસ્ત સાંઈધામ જેવા અલગ અલગ જગ્યાએ. તમે ત્યાં જાઓ અને બાબાને સમક્ષ તમે પ્રાર્થના કરો, તમારું શંકાનું સમાધાન થઈ જશે. અને જે આજે મને આ આશીર્વચન માટે અહીં 2 શબ્દ બોલવા માટે, અને કહેવાય છે કે આવા ભક્તો સમક્ષ પ્રથમ તો હું બોલી જ ન શકતો. કારણ કે આ આજે 142 સાંઈ કથા કરીને ટેવાઈ ગયો ત્યારે બાકી બોલી ન શક્યો. કારણ કે પહેલાથી વિચાર આવે કે શું બોલીશ એમની સમક્ષ. અને મારા ઘણા મિત્ર છે શૈલેષભાઈ જેવા, શરણાનંદજી, એમને પણ 2 શબ્દ બોલાવજો. કારણ કે રાઈટ હેન્ડ જેવા છે મારા. કારણ કે અનુભવી છે. એટલે હું તો એમને કહું કે 2 શબ્દ કહો શૈલેષભાઈ. અહીં આવે 2 શબ્દ કહે તો હું અહીં કહી વિરમું છું. ઓમ સાંઈરામ. ओम साईराम। मेरे अंदर बैठे साईं, आपके अंदर बैठे साईं को आलिंगन, नमन, अभिनंदन, अभिवंदन। આજે પવિત્ર દિવસ એવા શ્રાવણ માસ, અને જેનો દિવસ હોય એને દેવ કહેવાય, અને જેનો માસ હોય એને મહાદેવ કહેવાય. એવા સોમવાર અને પવિત્ર દિવસે આજે એવા ગુરુજી, એમ તો હું બધા શરણાનંદજી એમ કહી, પણ હું તો પહેલેથી જ સતીશ બાબા તરીકે ઓળખતો છું. તો સાઈ કૃપાથી આજે સાઈ મંદિરથી પાલખી જે દ્રશ્યો મેં
રાજુભાઈ સાથે થોડુંક વર્ણન કર્યું કે જ્યારે બાબા ચાવડીમાં જ્યારે દ્વારકામાંથી ચાવડીમાં જતા હોય ત્યારે આ દ્રશ્ય આવું જ હશે ને એ રીતે અમે થોડી વાતચીત કરી તો ખરેખર એમ અનુભવ થયો કે આ ખરેખર આપણે ભાગ્યશાળી છે કે ત્યારે પણ જ્યારે શેરડીમાં ભક્તો હશે ને તે જ અનુભવ આજે બી આપણને થયો. કેમ કે આપણે બાબાની કૃપા કહેવાય કે બાબાનું કોઈ આપણે કોઈ એમ તો કોઈ બોલતો નથી વધારે, કેમ કે આવા શ્રી ગુરુજી હોય ને આવા મહાત્મા એને સામે બોલવું એ બહુ અઘરું કહેવાય, પણ એ લોકો બર જેવું નથી. મને થોડુંક બોલવા માટે કહી પણ હું થોડું એટલે જરૂર બોલીશ. કેમ કે જે બાબાનું નામ આવતું હોય તો હંમેશા ભક્તો આગળ પડીને જે કંઈ કરવું હોય કે કંઈ બોલવું હોય તો જરૂર બોલવું જોઈએ. કેમ કે આપણે સાંઈ ભક્તોમાં તરીકે ઓળખાય. હંમેશા બાબા કહે કે જ્યારે તમે સાંઈ નામ લેજો ત્યારે હું ખરેખર હાજર હજુર રહીશ. વધારે હું બોલતો નથી. ઓમ સાંઈ રામ. ખૂબ સરસ.